તો હવે 4 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ભારતીય સેનાના બદલાના એ દ્રશ્યો ઓપરેશન સિંદૂર 9 જગ્યા એર સ્ટ્રાઇક આતંકી અડ્ડા ધ્વસ્ત પહેલગામનો બદલો ભારતીય સેનાએ લઈ લીધો છે જે પરિવારના લોકોએ પોતાના સ્વજન ખોયા હતા તેની પ્રતિક્રિયા આપ સાંભળો તો આપને થશે કે કેટલું મોટું કારનામું કરી દીધું છે તેમના પરિવારજનોએ કહ્યું કે 15-16 દિવસથી એવું લાગતું હતું કે કંઈક ભાર છે છાતી ઉપર હવે ભાર ઓછો થઈ રહ્યો છે જેવા રાતના 2 વાગે તેઓએ સમાચાર સાંભળ્યા કે ભારતે કરી છે ઓપરેશન સિંદૂર હેઠળ સ્ટ્રાઇક અને આ સ્ટ્રાઇક ક્યાં કરી એ આતંકીઓ ઉપર એ આતંકીઓના આકા ઉપર એ આતંકીઓના મકાનમાં અને આતંકીઓના ઘરમાં ઘૂસીને કરી છે ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી છે 62 જેટલા આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે 9 જગ્યાએ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તે 9 જગ્યાની એર સ્ટ્રાઇકની અંદર એ વાત સ્પષ્ટ હતી કે સીધું નિશાન આતંકિસ્તાન છે આતંકિસ્તાન અને આતંકિસ્તાનના એક કેમ્પ છે કે જ્યાં આગળ ભારત તરફથી કોઓર્ડિનેટ સાથે હુમલો કરવામાં આવ્યો હતો ઇન્ટેલિજન્સ તરફથી કોઓર્ડિનેટ્સ મળ્યા હતા આ ચારે તસવીરો સ્પષ્ટ કરી રહી છે કે કઈ રીતે ભારતીય સેના રાત્રિ સમયે પણ સૂરજ ઉગાડવામાં સક્ષમ છે સૂરજને રાતના 2 વાગે પાકિસ્તાને જોયો છે આ ધડાકાના દ્રશ્યો આપ જુઓ સૂરજ જેટલો પ્રકાશ આપે છે તેથી વધારે પ્રકાશ કદાચ આ મિસાઇલે પાકિસ્તાનની અંદર પડી રાતના 2 વાગે અને પાકિસ્તાનને આપી દીધું છે અને સ્પષ્ટ કરી દીધું છે કે જો ભારત સામે હવે આંખ ઊંચી કરી છે તો આંખ નહીં આખું શરીર લઈ લેવામાં આવશે આ નવું ભારત છે અને આ નવું ભારત તે રીતે જ કાર્યવાહી કરશે જે રીતે કરવી જોઈએ ન કે કોઈ ઇન્ટરનેશનલ દબાવમાં આવશે ન કે કોઈ એ વિચારમાં આવશે કે આનાથી ભારત પર અથવા તો અન્ય દેશો ભારત વિશે શું વિચારશે કારણ કે પાકિસ્તાન કે જેની નાપાક હરકતો હંમેશા શરૂ રહી છે જે ન સુધરવાની વાત કરે છે જે ફક્ત આતંકીઓનો બાપ બનવામાં ખુશ છે તેને કહી દીધું છે કે તું આતંકીનો બાપ બન પણ તારો બાપ પહેલા જે હતો છે અને એ જ રહેશે અને એનું નામ છે ભારતીય સેનાએ એ ફરી એક વખત કરી દીધું છે સાબિત કે કઈ રીતે ભારતને બદલો લેતા આવડે છે કઈ રીતે ભારત જે છે તે આ આતંકીઓનો ખાત્મો કરી શકે છે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું 9 જગ્યાએ સ્ટ્રાઇક કરવામાં આવી આતંકી અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે પહેલગામનો આ જે બદલો છે તે લેવામાં આવ્યો છે અને આ ચારે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતે સફળતા મળી છે સૌથી વધારે આપને એ પણ જાણકારી આપી દઈએ કે જે પ્રાપ્ત થઈ રહી છે ઓપરેશન સિંદૂર સૌથી પહેલો જે વિડીયો છે 9 સેકન્ડનો એ સ્પષ્ટ કહી રહ્યું છે કે પહેલી મિસાઇલ પડી તે સમયનો हिंदुस्तान ने कर दिखाया जिसकी हिंदुस्तान के अवाम को अपेक्षा थी हमारी तीनों सेनाओं ने मिलजुल कर ऐसी कार्रवाई की है जिसमें पाकिस्तान के 9 टेररिस्ट कैंप्स को जो है उनको बर्बाद कर दिया हर प्रकार से पाकिस्तान ने 6 को एक्सेप्ट किया है और कहा है कि उनके तकरीबन 8 लोग मारे गए और 35 लोग घायल हुए हैं वास्तव में उनकी कैजुअलिटीज बहुत बड़े भयंकर हुई हैं बहुत बड़े तादाद पे हुई हैं हो सकता है कि हाफिज सईद मसूद अजहर बिकम पार्ट ऑफ हिस्ट्री लेकिन इसके बारे में जानकारी बाद में मिलेगी पाकिस्तान ने जबरदस्त कोशिश की है रिटेलिएशन करने के लिए कहा जा रहा है कि उसका एक हवाई जहाज मार गया है जिसने बॉर्डर क्रॉस करने की कोशिश की है लेकिन उसकी अभी पुष्टि नहीं हुई साथ ही साथ उन्होंने लाइन ऑफ कंट्रोल के ऊपर सिविलियन टारगेट्स को अटैक करने की कोशिश की है वहां शेलिंग हो रही है हिंदुस्तान बहुत कड़ा जवाब कार्रवाई कर रहा है और पाकिस्तान को जबरदस्त पनिश कर रहा है मुझे पक्का यकीन है कि पाकिस्तान की तरफ से कुछ ना कुछ रिटेलिएशन तो होगा लेकिन हर प्रकार से हम तैयार हैं जहां तक हिंदुस्तान का हमला था उनकी एयर डिफेंस रिसोर्सेज ने एक हमले को भी डिटेक्ट नहीं किया हमारा जो ड्रोन था उनके एरिया के ऊपर घूमता रहा काफी देर तक टारगेट को सिलेक्ट किया आइडेंटिफाई किया और उसको फिर एब्सोल्युटली बर्बाद किया लेकिन उनका एयर डिफेंस ने उनको डिटेक्ट नहीं किया न्यूट्रलाइज नहीं किया ना ही उनकी एयरफोर्स कुछ कर सकी इसके बावजूद कि पाकिस्तान की आर्मी पाकिस्तान की एयरफोर्स पाकिस्तान की नेवी फुल अलर्ट पर थी और ये जो ऑपरेशन था ये तीनों सेनाओं ने मिलकर किया ऐसे हथियार का इस्तेमाल किया जिससे हमको बॉर्डर को क्रॉस करने की आवश्यकता नहीं हुई थी तो હવે 90 સેકન્ડનો એક વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જે આખો હુમલો થયો હતો એ 90 સેકન્ડના વિડીયોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે આપે હાલમાં પણ રક્ષા વિશેષજ્ઞની વાત સાંભળી કે પાકિસ્તાન તરફથી જે હુમલા થયા જે સ્વીકાર કરી લેવામાં આવ્યા છે ભારત તરફથી જે હુમલા થયા તેમાં તેઓ 9ની બદલે 7ની વાત કરી રહ્યા છે તેઓ સ્વીકારી રહ્યા છે કે અમારા પર હુમલો કરવામાં આવ્યો છે પરંતુ તેઓ તે નથી સ્વીકારી રહ્યા કે તેઓના આતંકીઓ પર હુમલો કરવામાં આવ્યો છે તેઓ જ્યાં પોતાના આતંકીઓને સાચવીને રાખતા હતા તે આતંકીઓના
મકાનો ઉપર, તેમના લોન્ચિંગ પેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અને 90 સેકન્ડના વિડીયોની અંદર જે એક બાદ એક મિસાઇલ પડી રહી છે એ સ્પષ્ટ કહી રહ્યું છે કે કઈ રીતે ભારતીય સેનાએ કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરી અને કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યા બાદ એ જગ્યા ઉપર મિસાઇલ લોન્ચ કરી હતી. હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે ફક્ત 24 મિસાઇલ લાગી છે ભારતને પાકિસ્તાનમાં જઈ અને બદલો લેવા માટે. આ 24 મિસાઇલે કામ કરી દીધું છે ભારત તરફથી, જે વારંવાર પહેલાથી જ કહેવામાં આવતું હતું કે ભારત સામે હવે આંખ ઊંચી ના થવી જોઈએ. આ નવું ભારત છે, આ નવું ભારત નહીં મૂકે. પરંતુ કેટલાક લોકોને સમજમાં નહોતું આવતું. હવે કદાચ તેઓને હવે ઉપર જઈને સમજમાં આવી ગયું હશે કે જે કર્યું તે ભૂલ થઈ ગઈ ને એની આવનારી પેઢીને પણ સમજમાં આવી ગયું હશે કે જે અમારા આકાઓ અથવા અમારા વડીલો કરીને ગયા તે ખોટું કરીને ગયા, તેનો ભોગવવાનું અમારે આવ્યું છે. સૌથી વધારે મહત્વની વાત, જે આ સ્ટ્રાઇકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, પહેલગામ હુમલાનો ભારતે આ બદલો લઈ લીધો છે. હુમલામાં સંડોવણી હોવાના આતંકીઓના નિશાને જ આ નિશાન બનાવવામાં આવ્યું હતું. પહેલગામ હુમલામાં જેની સંડોવણી હતી તેનો હિસાબ કરવાની વાત કરવામાં આવી હતી. તો જે જૈશ, જે લશ્કર કે જે હંમેશા ઈચ્છતું રહ્યું છે કે ભારતમાં શાંતિ ન આવે, જે જમ્મુ કાશ્મીરની અંદર 2019થી જે પર્યટન સ્થળ ખુલી ગયું હતું, અનેક લોકો જઈ રહ્યા હતા, મજા માણી રહ્યા હતા જમ્મુ કાશ્મીરની, ત્યાં આગળ સુખ, શાંતિ અને ચેન હતું, તે તેમનાથી જોવાયું નહીં અને માનવતા નેવે મૂકીને હુમલો કર્યો. તો ભારતે દેખાડી દીધું કે કઈ રીતે હુમલો ભારત પણ કરી શકે છે. તો વધુ એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. ગુપ્તચર સંસ્થાથી ન્યૂઝ 18 ને મળી છે મોટી સમાચાર, મોટી ખબર મળી છે ગુપ્તચર સંસ્થા તરફથી. ગુપ્તચર સંસ્થાએ ન્યૂઝ 18 ને જે જાણકારી આપી છે તે માહિતી અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે આ જે સમાચાર મળ્યા છે તે પ્રમાણે ભારત તરફથી એક સ્ટ્રેટેજિકલી મૂવ કરવામાં આવ્યું હતું. ભારત તરફથી આ પહેલેથી જે પ્લાન હતું તેને કોઓર્ડિનેટ સાથે ભેગું મળી અને એટેક કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. હાલમાં આપને એ પણ જણાવી દઈએ કે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક પ્રેસ કોન્ફરન્સ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને આ પ્રેસ કોન્ફરન્સ તરફથી જે જાણકારી મળશે, આતંકીઓના 9 અડ્ડા પૈકી 3 અડ્ડા મહત્વના હતા. જે ગુપ્તચર એજન્સીઓ જણાવ્યું છે તે પ્રમાણે પાકમાં આતંકીઓના 3 અડ્ડા પણ ધ્વસ્ત કરાયા છે. આ 3 અડ્ડામાંથી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાતા હતા. 3 અડ્ડામાં આતંકી હુમલાના ષડયંત્ર રચાતા હતા અને ભારત વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવતી હતી તેના ષડયંત્ર આ 3 અડ્ડાઓ પર વારંવાર રચાયા હોવાની જાણકારી મળી હતી. જે કોઓર્ડિનેટ્સ મળ્યા, જે ઇન્ટેલિજન્સ રિપોર્ટ મળી, 26/11 મુંબઈ હુમલો, સંસદ હુમલાનું પણ ષડયંત્ર અહીંયા જ રચાયું હતું. પહેલગામ હુમલાનું પ્લાનિંગ આ અડ્ડા પરથી કરાયું હોવાની પણ જાણકારી હતી. બહાવલપુર મસ્જિદ, સુભાન અલ્લાહ જૈશે અડ્ડા, પીઓકે મુઝફ્ફરપુરમાં જૈશનો અડ્ડો ધ્વસ્ત કરવામાં આવ્યો છે. મરકઝે તૈયબા મુરીદમાં લશ્કરનો અડ્ડો હતો જેને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. તો લોકેશન જે છે તે પણ આવી ચૂકી છે. હવે 9 एक प्लेस पे स्ट्राइक की है. 9 नंबर भी बड़ा ऑस्पिशियस नंबर होता है और स्ट्राइक हुई है. ये एयर और आर्टिलरी की मिक्स स्ट्राइक हुई है. तो इस मिक्स स्ट्राइक में अब आप देख लीजिए, चाहे मल्टी बैरल रॉकेट लॉन्चर्स तो नहीं, वो तो बड़ा एरिया वेपन है, पर आर्टिलरी, प्रिसीजन गाइडेड आर्टिलरी, सरफेस टू सरफेस मिसाइल कुछ लगाया गया होगा. अब ये हमें पता करना पड़ेगा क्या, कौन सी लगाई और एयरक्राफ्ट कौन से थे, कौन सा स्क्वाड्रन था. मेरा भी स्क्वाड्रन हो सकता है पुराना जिसमें मैं था. मैं इससे बहुत जैसे अब गर्व फील, मेरे को बहुत गर्वान्वित हो रहा हूं मैं. पर इस सबसे बड़ी बात यह है कि ये इसके बाद पाकिस्तान रिटेलिएट करेगा और पाकिस्तान ने क्या कहना शुरू कर दिया होगा. ऑलरेडी मनगढ़ंत कहानियां भी बनानी शुरू कर दी होंगी. ठीक है, उनका, हमारे मीडिया ने रिपोर्ट किया उनका F-16 गिराया है. अभी अब उसको देखते हैं कहाँ पे कैसे हुआ है. ये सारी डिटेल सुबह आएंगी. તો હાલમાં જે જાણકારી છે તે ટૂંક સમયમાં આપવામાં આવશે. જે રીતે કહેવામાં આવી રહ્યું હતું, 3 દ્રશ્યો જોઈ રહ્યા છો. ઉરી હુમલો 2016માં થયો, પુલવામા 2019માં અને પહેલગામ 2025માં થયો. 11 દિવસ બાદ બદલો લઈ લેવામાં આવ્યો હતો ઉરી હુમલાનો. પુલવામાનો હુમલો જે થયો ત્યારના 12 દિવસ બાદ જે બદલો લેવામાં આવ્યો ને 14 દિવસ બાદ પહેલગામની घटनाનો પણ બદલો લઈ લેવામાં આવ્યો છે. ये बात कही थी कि आतंकवाद के खिलाफ वो भारत के साथ है. जाहिर सी बात है कि इस स्ट्राइक के बाद
जिस तरीके के बयान उधर से आ रहे हैं उसमें ये तो साफ नजर आ रहा है कि वो इस तरीके के स्ट्राइक को लेकर बहुत ज्यादा जो है चौके नहीं है। उनको ये पता था कि इस तरीके का स्ट्राइक होगा, लेकिन पाकिस्तान के लिए सबसे बड़ा जो है सरप्राइज जो है वो ये था वो अमेरिका जो सबसे पहले जो है इस बात का ज्ञान जरूर दे देता है कि जो हुआ वो गलत हुआ, जो हुआ वो सही हुआ। इस बार ये कह रहा है कि हमारी पैनी नजर बनी हुई है। हमारे साथ यतेंद्र भी बने हुए। यतेंद्र, आपके पास आऊंगी, लेकिन उससे पहले आनंद तिवारी का रुख करते हुए, आनंद तिवारी, आपके पास इस मसले को लेकर, ऑपरेशन सिंदूर को लेकर क्या कुछ सूचना और जानकारी? देखिए रूबिका, जो खुफिया विभाग है उससे एक महत्वपूर्ण जानकारी न्यूज 18 इंडिया को मिली। हालांकि आंकड़ा और ज्यादा हो सकता है। अब तक जो जानकारी मिल रही है करीबन 62 लश्कर के आतंकवादी और जो हैंडलर हैं वो इस भारत की बड़ी स्ट्राइक में मारे गए हैं, और जिसमें लश्कर के ये बड़े कैंप जो है उन्हें तबाह किया गया, जहां से कि 2002 से लगातार लश्कर जो है वो आतंकियों को ट्रेन कर रहा था। करीबन 80 एकड़ का एक लश्कर का बहुत बड़ा कैंप था जिसे कि भारत ने इस स्ट्राइक में उड़ा दिया है, जहां से कि आतंकवादियों को बकायदा ट्रेनिंग दी जाती थी। वहां पे उनके रुकने, साजो सामान और उनकी ट्रेनिंग का इंतजाम किए जाते थे। जानकारी ये मिल रही है कि ये जो 3 बड़े कैंप हैं लश्कर के जिनको भारत ने इस स्ट्राइक में उड़ाया है, उसमें एक बहावलपुर में मस्जिद सुभान अल्लाह जैश का ठिकाना है। इसके अलावा एक मुजफ्फराबाद में जैश का एक मेन ठिकाना जो है उसको उड़ाया गया है। इसके अलावा एक बिलाल मरकज को जो है वो भारत ने इस स्ट्राइक में उड़ाया है। इसके अलावा मुरीद के में लश्कर का जो एक मरकज तोयबा, जो मैं आपको बता रहा हूँ 2000 में इस्टेब्लिश हुआ था, करीबन 80 एकड़ में फैला हुआ है, वहां पर भारत ने स्ट्राइक की है। और जो अभी तक खुफिया विभाग ने जानकारी दी है, करीबन 62 आतंकवादी और जो हैंडलर है वो इस भारत की बड़ी कामयाबी में मारे गए हैं, और ये आंकड़ा अभी और ज्यादा बढ़ सकता है। 62 हैंडलर्स मारे गए हैं। जो बड़ी बात जो कर्नल राठौड़ ने कही ना कि अब भारतीय सेना के पास ऐसे एडवांस सिस्टम्स हैं जो हम देखते थे कि दुनिया में दूसरी सेनाएं किस तरह से करती हैं। हमारे पास ऐसे एडवांस सिस्टम्स हैं कि जैसा कर्नल दानवीर ने भी बताया कि नौसेना का, नेवी का सर्वेलेंस। અમારી સાથે લલિતભાઈ રાવલ પણ જોડાઈ ગયા છે, જેઓ પણ આ વિશે વધુ જાણકારી આપણને આપી શકે છે, સમજાવી શકે છે। તો ઓપરેશન સિંદૂર જે પાર પાડવામાં આવ્યું હતું, સર સ્વાગત છે, જય हिंद। સૌથી વધારે ખુશીના સમાચાર આજે મળ્યા છે। ભલે રાતના જાગવું પડ્યું, પરંતુ આ ખુશી લઈને આવ્યું છે, અને એ જે બદલાની ભાવના હતી એ બદલો લેવામાં સફળતા મળી। સર, કઈ રીતનું આ ઓપરેશનની વિશે આપને જાણકારી કઈ રીતે કરવામાં આવતું હોય, જે સામાન્ય નાગરિકને જો આપ સમજાવી શકો। ભારત માતા की जय। ભારત માતા की जय। સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફૌજને। આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે। સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફૌજ છે। અને જે મોદી સાહેબે કીધું હતું કે હમ ઘર મેં ઘુસ કે મારેંગે, આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે। આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતોબ કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા, અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજિક એપ્રોચથી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે અને આતંકવાદીઓને જ મારવા માટે, કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી, આપણે મિલિટરીના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો, એટલે પ્રિસાઇઝલી ત્રાસવાદીઓના જે અડ્ડા હતા ને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે। એમાં જૈશ એ મોહમ્મદનો, જમાતુદ દાવાનો, જૈશ લશ્કરે તોયબાના, આ બધા જે હાફિઝ સઈદ, અઝહર મોહમ્મદ અને એ બધાના જે અડ્ડા હતા ને એને તોડ્યા છે। હવે એમાં ઘણા બધાનો ખાત્મો બોલાઈ ગયો છે। એનો જયારે રિપોર્ટ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં કોણ કોણ ગયા છે। પણ એવું કહેવાય છે કે લગભગ 8 જેવા ત્રાસવાદીઓના કમાન્ડરોના 72 હુરો પાસે પહોંચાડી દેવામાં આવે છે। હવે આ જે આખું આપણું ઓપરેશન આયોજન કરેલું એ એના ટોટલ મોનિટરિંગ રાતથી આપણા NSA અજીત ડોવાલ, આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણા ત્રણેય સેનાઓના ચીફ એના ક્લોઝલી મોનિટર કરી રહ્યા હતા। આમાં આપણે ત્રણેય સેનાઓનો સરંજામ વાપર્યો છે, શસ્ત્રો વાપર્યા છે અને ફૌજ એના સંસાધનો વાપર્યા છે, આર્મી, નેવી અને એરફોર્સ। આર્મી તરફથી એની બ્રહ્મોસ મિસાઇલ્સ, પિનાક મિસાઇલ્સ આપણે છોડી અને જે 150 કિલોમીટરની રેન્જમાં આવતા હતા એ અડ્ડાઓ આપણે તોડ્યા છે। એરક્રાફ્ટમાં આપણે રાફેલ વાપર્યું, રાફેલમાંથી બ્રહ્મોસ મિસાઇલ્સથી આપણે એટેક કર્યો
અને એનાથી જે 300 થી 400 કિલોમીટરની વચ્ચે આવતા જે ટાર્ગેટ્સ હતા એને આપણે નષ્ટ કર્યા છે. અને નેવલના જે આપણે યુએસવી હતા, યુએવી ડ્રોન, જેને આપણે સાદી ભાષામાં ડ્રોન કહીએ, એ ઓલરેડી ઇક્વિપ્ડ, વેલ ઇક્વિપ્ડ અને વિસ્ફોટકો સાથેના ડ્રોન હતા. એનાથી જે નજીકના મુઝફ્ફરાબાદ એ એરિયા હતા એને આપણે ટાર્ગેટ કર્યા. એટલે ત્રણેય ફોર્સના સંસાધનો, ત્રણેય ફોર્સની ટેકનોલોજી અને એ વાપરી અને આપણે જે એટેક પૂરો પાડ્યો. ટોટલ 9 ઠેકાણા ઉપર આપણે એટેક કર્યો છે. ટોટલ 5 જેવા પીઓકેમાં અને 4 જેવા પંજાબમાં. પીઓકે તો જો કે આપણું જ છે એટલે એમાં એન્ટર કરીએ તો ઇન્ટરનેશનલ કઈ એ ન વાંધો આવે, પણ આપણે પંજાબમાં પણ એટલે કહી શકાય કે આપણે એની સરહદમાં ઘૂસીને, એના ઘરમાં ઘૂસી અને મારી આવ્યા. એમાં સૌથી મોટું મથક હતું બાવલપુર, જૈશે મોહમ્મદનું, જે અઝહર મોહમ્મદનું, એ નસ્તનાબૂદ કરવામાં આવ્યું છે. મુરીદ કે સિયાલકોટ અને પીઓકેમાં મુઝફ્ફરાબાદ, મુરીદ કે 2-3 બીજા છે જેના નામ મને યાદ નથી, પણ એ ઘણા બધાને તોડી પાડ્યા છે. અને ખૂબ ત્યાંનો વિલાપ અત્યારે આર્મી પાકિસ્તાનની ચેનલો ઉપર આપણે સાંભળી પણ શકીએ છીએ. અને ખૂબ આ તો જોશની ને ખુશીની વાત છે કે આપણે જે પરાક્રમ કર્યું એ ખૂબ આયોજનપૂર્વક, ખૂબ કોઈ પણ પ્રકારના નુકસાન વિના આપણે કરી દીધું. હવે એના રિટાલિએશન રૂપે બીજું તો કંઈ કરી શક્યું નથી, પણ પાકિસ્તાન તરફથી એવું સાંભળ્યું કે ભાઈ એનું એક એર સ્ટ્રાઇક આપણી પાછળ લગાડી હતી, સ્ક્રેમ્બલ કરાયા હતા આપણા રાફેલ પાછળ. પણ આપણે એનું ચાઇનાનું એક બનાવટનું જે JF-17 એરક્રાફ્ટ, એનું ફાઇટર પ્લેન હતું, એ આપણે તોડી પાડ્યું છે. એવા સમાચાર છે. હજી એની ડેબ્રીને શોધવાનું બાકી છે, મળશે એટલે આપણે કન્ફર્મ ન્યૂઝ કહી શકાય. આપણે જે પ્રમાણેનું આયોજનપૂર્વક કોઈ પણ પ્રકારના નુકસાન વગર જે ઓપરેશન પાર પાડ્યું એના માટે ખરેખર ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન, અને ભારતના સબળ નેતૃત્વને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપણે હજી આ પગલું પહેલું ભર્યું છે. કાઇનેટિક એનર્જી વાપરવાનું આ પહેલું પગલું છે. જો કદાચ औकात દેખાડીને, હિંમત દેખાડીને, કંઈ પણ થોડી ઘણી અંશે એનામાં સમાન બચ્યું હોય ને દેખાડો કરવા પૂરતું પણ પાકિસ્તાન જો રિટાલિએટ કરવા આવશે તો આપણે આનાથી પણ પ્રબળ જવાબ આપવાની તૈયારી દાખવવાની છે. અને કદાચ રિટાલિએટ ન પણ કરે તો પણ હજી આપણે પહેલા પગલાથી હજી બીજા આગળના પગલા ઉપર જવાનું છે. કારણ આપણું સરકારનું પણ કમિટમેન્ટ છે કે તમામ ત્રાસવાદીઓના પાલકો અને ત્રાસવાદીઓના પોષકો અને એમના ઓર્ગેનાઇઝર અને એમના જે સર્વોચ્ચ સ્થાને આર્મીમાં અને ISIમાં બેઠેલા છે એ તમામ ત્રાસવાદી જેવા જ ગણ્યા છે. આપણે દરેકને નષ્ટ કરવાની છે. એટલે આપણા હજી પગલા આગળ ચાલતા જ રહેશે. અને એ પ્રમાણે આપણે જે કીધા પ્રમાણે આનો ખાત્મો બોલાવવા આપણે તત્પર રહ્યા છીએ. આમાં એકચ્યુઅલી આપણે પાકિસ્તાનની મદદ કરી કહેવાય. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફે જે કીધું હતું ને કે તમે અમારું પાણી રોકશો તો અમે યુદ્ધ ગણીશું, અમારું કરાચી પોર્ટ રોકશો તો અમે યુદ્ધ કરીશું, અમારા જે ન્યુક્લિયર બોમ્બ છે એ ફટાકડા ફોડવા માટે નથી રાખ્યા, અમે તમારા તરફ વાપરીશું. પણ એમની મુરાદ બિચારાઓની બર ના આવી એટલે એમનો એ યુદ્ધનો જે અભરખો હતો ને એ પૂરો કરવા માટે આપણે આજે ગઈકાલ રાત્રે 1:30 વાગે, આજે વહેલી પરોઢે 1:30 વાગે આપણે 9 ઠેકાણા ઉપર એને ફટાકડા ફોડી બતાવ્યા અને ખૂબ ઠમઠોર્યા છે. એ જે મોઢામાંથી અવાજ પણ નહીં કાઢી શકે. હવે જોઈએ, એની સિક્યુરિટીની મિટિંગો ચાલી રહી છે. 10 વાગે આપણી પણ છે. આપણા પણ રાજનાથજી, આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહજી સંબોધન કરશે અને એ પછી આપણને ટોટલ વિગતે આખો અહેવાલ મળશે કે શું થયું, શું થયું, કેવી રીતે માર્યા, કેટલા માર્યા. રાવલ સાહેબ, આ તો સિક્યુરિટીની વાત કરી ત્યારે મને પણ હસવું આવી ગયું કે કઈ સિક્યુરિટી, કઈ સુરક્ષાની વાત પાકિસ્તાન કરતું હતું કે અમારી પાસે તો બહુ એર ડિફેન્સ છે ભાઈ, અમે પાકિસ્તાન એવી વાતો કરતું હતું કે ભારત આવશે તો અમને ખબર પડી જશે. આ તો અંદર ઘૂસ્યું,
માર્યું, ત્રણેય સેનાએ ભેગા થઈને બદલો લીધો, બ્રહ્મોસ વાપરી, રાફેલ વાપર્યું અને પાકિસ્તાન મોજમાં હતું. જ્યારે ભારતીય સેના રાતના 2 વાગે ત્યાં સૂર્યોદય કરીને આવ્યું હતું. એવા બ્લાસ્ટ થયા કે પાકિસ્તાનમાં 2 વાગે સૂર્યોદય થઈ ગયું હતું. તો આ સિક્યુરિટીની વાત તો પાકિસ્તાને હવે કરવી જ ના જોઈએ. અને રાવલ સાહેબ, બીજી એક વાત એ કે આ જો હુમલો કરે છે, જેમ આપણે કીધું કે આપણે તો પાકિસ્તાનને મદદ કરી છે, પરંતુ હું બીજી રીતે લઉં છું, આતંકીઓ જે એમને નહોતી ખબર કે અમને ત્યાં રહે છે, એ ભારતે ખતમ કર્યા. એમને તો આવીને બાપને થેન્ક યુ કહેવું જોઈએ કે થેન્ક યુ ડેડી, મને ખબર નહોતી કે અમારી સાથે આવા લોકો રહેતા હતા, તમે ખતમ કરી દીધા. ના, આમાં પાકિસ્તાનના અને ઘણા બધા જે રાષ્ટ્રપ્રેમી પત્રકારો છે ને, જર્નાલિસ્ટ, એમનો પણ એક ફરકો હતો કે એમને થતું કે ભાઈ આ બધા નમૂના અહીંયા સંગ્રહી રાખ્યા છે ત્રાસવાદીઓને, આતંકવાદીઓને, જેમના પાપે આ પાકિસ્તાન આટલું બધું નાદાર થતું જાય છે અને બદનામ થતું જાય છે, તો એમનો કંઈક નિકાલ કરવો. એટલે એમના નિકાલ કરવાની પણ જવાબદારી આપણે લઈ લીધી ને આપણે એના અડ્ડાઓ ઉડાડી દીધા. એટલે એમને પણ આપણો થેન્ક્સ માનવો જોઈએ. બીજું, સલામતીની જે વાત કરી, એ સલામતી તો આપણે પહેલા જ ચકાસી ચૂક્યા છીએ. આપણી બ્રહ્મોસના ટેસ્ટ કરવા માટે છોડેલી જે બ્રહ્મોસ હતી, જે ભૂલથી પાકિસ્તાનમાં ઘૂસી ગઈ હતી અને 150 કિલોમીટર સુધી ગઈ હતી, તો પણ એને ખબર પડી નથી. એટલે એનો એર ડિફેન્સ નું પોલ આખું ખુલી ગયું છે. એ કશું નથી કરી શક્યા. આપણી મિસાઇલો જઈ ત્યાં એટલે એટેક કરી આવ્યા તો પણ એ નથી પકડી શક્યા. એ એમનો તૈયારી, એમની તાકાત, એમની પુણે એ બધું બતાવે છે કે એમના ફોજની કેવી તાકાત છે. એમની પાકિસ્તાનની ફોજ ફક્ત એના અંદરના નાના સિવિલિયનોને, નિર્દોષ સિવિલિયનોને જ મારી શકે, બાકી બીજા કોઈને મારવાની તાકાત નથી. રાહુલ સાહેબ, જે બલુચિસ્તાનને નથી સંભાળી શકતા, એ બાપને કઈ રીતે સંભાળી શકશે? જે બલુચિસ્તાનની સામે બદલો લેવામાં સક્ષમ નથી, એ બાપની સામે તો કઈ રીતે પ્રહાર કરી શકશે? ગઈકાલે બલુચિસ્તાને 90 સૈનિકોને મારી નાખ્યા છે. કશું જ નથી કરી શકતા. ખૈબર પખ્તુનવામાં દરરોજના 10, 15, 20, 25 મારી રહ્યા છે, તોય કઈ નથી કરી શકતા. એટલે પાકિસ્તાન આર્મી ફક્ત જે ગરીબ ગુરબા અને નિર્દોષો છે ને, એમને જ મારવામાં હુરી છે. વત્તા એ લોકો, પાકિસ્તાન આર્મી એટલે બિઝનેસમેન છે. એ બ્લેડ થી માંડી અને જાંગિયા સુધી બધું બનાવે છે, બ્રા પેન્ટી જાંગિયા. અને કન્સ્ટ્રક્શનના ધંધામાં પડેલું છે. એટલે એ ધંધાદારી છે. દે આર નોટ પ્રોફેશનલ આર્મી. બીજું એક રાવલ સાહેબ, જાણકારી મળી હતી કે યુક્રેન યુદ્ધ થયું તો પોતાના મોર્ટાર્સ ને બધું એમને વેચી દીધું હતું ત્યાં આગળ. હવે પોતાને ખરીદવા માટે છે નહીં. 4 દિવસ 4 એટલા દારૂગોળા છે એમની પાસે, અને હોશિયારી એવી રીતે મારે છે કે જાણે બહુ મોટો જગત જમાદાર હોય. યસ, ઇવન એમનો જે દારૂગોળો, એનું પ્રોડક્શનનું જે છે ને, એનો પણ યુક્રેન સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે કે અમે બધા પ્રોડ્યુસ કરીને તમને આપીશું. એટલે હવે અહીંયાથી તો નવું બનાવીને ત્યાં સપ્લાય કરે છે, પોતે તો વાપરી શકે એવું છે નહીં. અને એમની પાસેનો જે જથ્થો હતો એ બધો એને પૈસાની લાઈમાં એના જનરલોએ વેચી માર્યો છે. એટલે અત્યારે એમની પાસે 3 થી 4 દિવસથી વધારે ચાલી શકે એવો દારૂગોળો નથી. એમની પાસે પેટ્રોલ નથી, એમની પાસે ડીઝલ નથી ટેન્કોમાં ભરવા માટે. એમની પાસે તો આર્થિક ખૂબ હાલત કપરી છે. અને બીજું કે જેમ જુઓ તેમ અત્યારે એમની પ્રજા પણ એટલી એનાથી નાખુશ થઈ ગઈ છે અને પ્રજા પણ ઉતરી આવી છે રોડ ઉપર. તમે એના જે મુખ્ય વિરોધ પક્ષ જે કહેવાય કે જે ખૂબ લોકપ્રિય નેતા છે પાકિસ્તાનનો, ઇમરાન ખાન, એ પણ એની ઓલ પાર્ટી મિટિંગમાં ન આવ્યો. અને એને આજનું જ એનું વિધાન છે કે ભાઈ આ જે પાકિસ્તાનની હાલત કરી અને આવું આક્રમણ થાય ભારતનું આપણા ઉપર, એને નોતરવામાં મુખ્ય જો આરોપી હોય તો એ જનરલ મુલ્લા મુનીર છે. એવું પણ ચોખ્ખું કહી શકાય. રાવલ સાહેબ, એક બીજી મહત્વની વાત, અત્યાર સુધી જ્યારે ભારત પાકિસ્તાનની વાત થઈ, રશિયાએ કીધું અમે ભારત સાથે છીએ, અમેરિકાએ કીધું પાકિસ્તાન સાથે છે. પરંતુ આજે જે સૂર્યોદય રાતના 2 વાગે પાકિસ્તાનમાં ભારતીય સેનાએ કર્યો, ત્યારબાદ યુએસએ કોની સાથે છે શું કીધું એ પણ સાંભળો.